હવનો વાંક છે આમાં, તો બધાયનો હૈયારો જ ગણવો પડે ને, કોઈ એક વ્યક્તિ ઉપર આપણે ઢોળી ન દેવાય. કેમ કે વિઠ્ઠલભાઈ પટેલ જે છે એ સંસદીય કાર્ય પ્રણાલીના ઇતિહાસના એવડા મોટા વિદ્વાન વ્યક્તિ હતા જી કે એને જો ગુજરાતમાં કોઈને એની ખબર ન હોય તો એમાં સૌની સહિયારી ક્ષતિ આપણે માનવી જોઈએ. વિધાનસભાની, ધારાસભ્યોની, જનતાની, લોક ચળવળકારોની, બધાની થોડીક સહિયારી ક્ષતિ માનવી પડે. પણ સાહેબ એમાં સમસ્યા માત્ર એટલી નથી. આપે વિઠ્ઠલભાઈ પટેલનો સંદર્ભ લીધો તો મેં હમણાં જ મારે રિસન્ટલી સંદર્ભ લેવો પડ્યો. મારે વિધાનસભાના સચિવશ્રીને એમ કહેવું પડ્યું બોલીને કે સાહેબ, સંસદીય કાર્ય પ્રણાલીનો ઉજળો ઇતિહાસ ગુજરાતથી અને ગુજરાતની વિધાનસભાના ભવન ઉપર લખેલા વિઠ્ઠલભાઈ પટેલના નામથી ચાલુ થાય છે. ઈ ગુજરાતની વિધાનસભાના એક સભ્ય તરીકે મારે તમારી પાસે મારા કેટલાક હક માટે કરગરવું પડે ને, એનાથી મોટી દયની સ્થિતિ દેશની કોઈ હોઈ ન શકે.